सवेरे सवेरे यार से मिलने घर से दूर चले रोके से ना रुके हम बरसी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ પાઠ 2 ની અંદર આ ત્રીજા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે વાત કરવાની છે મુદ્દા નંબર 2.7 સંપત્તિ કલ્યાણનો સંબંધ. ત્યાર પછી મુદ્દા નંબર 2.8 ઉત્પાદનના સાધનો, એના જે 4 પ્રકાર પડે છે જે ધોરણ 10માં પણ તમે ભણી ચૂક્યા છો, બરાબર. જમીન, શ્રમ, મૂડી અને નિયોજન જે તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો. તે પછી એના લક્ષણો, તે પછી 2.9નો મુદ્દો વ્યાપાર ચક્ર અને વ્યાપાર ચક્રની વ્યાખ્યા 2.10, વ્યાપાર ચક્રના તબક્કાઓ 2.11 અને ત્યાર પછી પાઠની સમાપ્તિ. તો આજે આપણે આટલા ટોપિક પાઠમાં લેવાના છે. ચાલો પાઠની શરૂઆત કરીએ. તો સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. મોટાભાગે એવું માણસો વિચારતા હોય છે કે એની પાસે મૂડી આવી જાય, પૈસા આવી જાય તો એની સુખ સંપત્તિમાં વધારો થતો હોય છે, એનું કલ્યાણ થતું હોય છે, એવું લોકો વિચારતા હોય છે. પણ પૈસાથી જ ખાલી સુખ સંપત્તિ છે એવું નથી. જે લોકો પૈસાદાર છે, જે લોકો ધનિક છે, એને પણ પૂછો કે સાચું સુખ શેમાં છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય એ દેશ માટે ન પણ હોય. હા, કદાચ દેશ માટે એવું હોય કે પૈસા, રાષ્ટ્રીય આવક સરકાર પાસે આવે અને દેશનું કલ્યાણ થાય, એ બાબત સાચી છે. પણ વ્યક્તિની બાબતમાં એવું હોય એ શક્ય નથી. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. સંપત્તિનો ઉપયોગ કઈ રીતે કરવો એ ખાસ જરૂરી છે. એ જ વસ્તુ આપણે ભણ્યા હતા 10માં કે દેશમાં દરેક વસ્તુની વૃદ્ધિ તો થાય છે પણ વિકાસ થતો નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો તે સંપત્તિ કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. અર્થશાસ્ત્ર છે એ નૈતિક મૂલ્યોના નિર્ણયો નથી કરતું. એ આપણે ખુદ નિર્ણયો લેવા પડે છે. દેશ પાસે વધુ પડતી રાષ્ટ્રીય આવક છે પણ રસ્તામાં એ ક્યાં એનો ઉપયોગ થાય છે, બીજે ક્યાંય દુરુપયોગ તો નથી થતો ને, એ જોવાનું કામ પણ સરકારનું છે. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય એમ કહી શકાય. દેશની આવક તો વધી પણ એની પાછી વહેંચણી કઈ રીતે થાય છે, છેવાડાના માનવી સુધી સહાય પહોંચવી જોઈએ એવું ગાંધીજી પણ કહેતા હતા. એ નથી પહોંચતી. નાનામાં નાનો વ્યક્તિ પણ એ દેશની આવકનો ઉપયોગ કરી શકે, એ સરકારનો હેતુ હોવો જોઈએ. એને બદલે આ આવકનો દુરુપયોગ થઈ જાય છે. આવકના સાધનોની વહેંચણી યોગ્ય રીતે થવી જોઈએ એમ કહે છે. તો આવો આપણે એ ટોપિક સમજીએ. 2.8 ઉત્પાદનના સાધનો, ફેક્ટર ઓફ પ્રોડક્શન. શરૂઆત કરીએ. માણસ અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. માણસની જરૂરિયાત કોઈ દી પૂરી જ નથી થતી. આપણે કહીએ ને, જે માણસ પાસે સાયકલ છે એને મોટરસાયકલ લેવાનું મન થશે, જેની પાસે મોટરસાયકલ છે એને 4 વ્હીલ લેવાનું મન થશે. આમ માણસની ઈચ્છાઓની કોઈ લિમિટ જ નથી એમ કહી શકીએ. અમર્યાદિત એટલે કે અનલિમિટેડ જરૂરિયાત ધરાવે છે.
આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે એ રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે છે, એને કહેવાય છે ઉત્પાદન. કોઈ તમને એવું પૂછે કે ઉત્પાદન કોને કહેવાય, તો માનવીની જરૂરિયાત સંતોષી શકે, આ જે અંડરલાઈન કરું છું, માનવીની જરૂરિયાત સંતોષી શકે એને ઉત્પાદન કહી શકાય. એ સેવા કે ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો એને ઉત્પાદન કહી શકાય છે. સાદી રીતે કહીએ ને તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તૃષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રોસેસ એટલે કે પ્રક્રિયા એટલે ઉત્પાદન. બીજી રીતે આપણે ઉત્પાદનની વ્યાખ્યા એને આપી કે ઉપયોગિતા ગુણનું સર્જન કરે અથવા તો માણસને સંતોષ મળે એને તૃષ્ટિ ગુણ કહેવાય. કોઈ વસ્તુ તમે ખાધી એમાં તમને સંતોષ મળ્યો તો તમને તૃષ્ટિ ગુણનું સર્જન થયું કહેવાય. કોઈ માણસને જે મનગમતું શાક ભાવે છે અને એમાં એને તૃષ્ટિ ગુણ મળશે, પણ એને નહીં ભાવતું એવું શાક તમે પીરસી દેશો તો એને તૃષ્ટિ ગુણ પ્રાપ્ત થશે નહીં. કોઈ વ્યક્તિને કારેલાનું શાક નથી ભાવતું અને તમે એને કારેલાનું શાક આપ્યું તો ભોજન તો તમે આપ્યું જ કહેવાય, પણ એને તૃષ્ટિ ગુણનું સર્જન થયું નહીં. તો મનગમતું ઉત્પાદન પણ થવું જોઈએ તો જ એ સાચું ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી એમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાણો. એક નકામું લાકડું કેદુનું પડ્યું હતું, કોઈના ઉપયોગમાં નહોતું, પણ એમાંથી ખુરશી બનાવવામાં આવી. ખુરશીનો ઉપયોગ થાય, એ બિનજરૂરી લાકડાનો ઉપયોગ કોઈ નહોતું કરતું. તો આ પ્રક્રિયાને ઉત્પાદન કહેવાય. તૃષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય ને એ બાબતને સાધન બોલવામાં આવે છે. આગળ વધી પાઠ શું સમજાવવા માંગે છે? સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિ ગુણમાં, ઉપયોગિતામાં, ગુણમાં વધારો થાય છે. સરખું યાદ રાખજો, કોઈ વસ્તુનું સ્થળ બદલી જાય, કોઈ વસ્તુનું સ્વરૂપ બદલી જાય, કોઈ સમય બદલી જાય તો વસ્તુના તૃષ્ટિ ગુણમાં ફેરફાર થાય. દાખલા તરીકે એક લાકડું હતું, એનું સ્વરૂપ આપણે બદલાવ્યું એટલે એમાંથી ખુરશી થઈ, તો ઉપયોગિતાનો ગુણ વધ્યો. એ લાકડું કોઈને ઉપયોગી નહોતું પણ હવે ઉપયોગી થઈ ગયું. સમય બદલી જાય, સમય આજે જો કોરોનાનો આવી ગયો, ઓનલાઈન શિક્ષણનો આવી ગયો, તમારા તૃષ્ટિ ગુણમાં ઘટાડો આવ્યો. તો તૃષ્ટિ ગુણમાં વધારો ઘટાડો આવી શકે સમય બદલાવાથી પણ. તો ઓનલાઈન શિક્ષણ ઘણાને નથી ગમતું, તૃષ્ટિ ગુણમાં ઘટાડો આવ્યો છે. રૂબરૂ આપણે મળીએ, રૂબરૂ આપણે ભણીએ એવું તો આમાં નો જ જામે, અમે પણ જાણીએ છીએ. એટલે સમય બદલો, તૃષ્ટિ ગુણમાં ઘટાડો આવ્યો તો વધારો ઘટાડો આવી શકે છે. સ્થળ બદલાવાથી પણ એવું થાય. કોઈ માણસ અહીંયા ઘરે બેઠો છે, એ જ માણસને તમે જેલમાં લઈ જાઓ તો એના શું થશે? સ્થળ બદલી ગયું, એનું તૃષ્ટિ ગુણમાં ઘટાડો આવ્યો. કોઈને જમ્મુ કાશ્મીર આપણે ફરવા લઈ ગયા, જેનું મનગમતું સ્થળ હતું, તો એના તૃષ્ટિ ગુણમાં વધારો આવ્યો. સ્થળ બદલાવાથી પણ થાય. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધન છે, જેની વાત આપણે 10મા ધોરણમાં કરી ચૂક્યા છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આયોજન કરનારો વ્યક્તિ હોય એને નિયોજક કહેવાય, એવું આપણે 10મામાં પણ કીધેલું હતું. નિયોજન એટલે કે આયોજન અને નિયોજક એટલે કે આયોજક. તો આ 4 સાધનો છે એ ઉત્પાદનના સાધનો કહી શકાય. આગળ વધી, રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો ઉપર છે. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનનું મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોના ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. માર્શલ, પ્રોફેસર માર્શલ, જેણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા પણ આપી, એ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. હકીકતે આખી દુનિયા, આખી પૃથ્વી, આખા બ્રહ્માંડની વાત કરીએ તો 2 જ સાધન છે, એક કુદરત અને એક માણસ. એવું પ્રોફેસર માર્શલ કહે છે. ચાલો એક એક ટોપિક લેતા જઈએ. આપણે ઉત્પાદનના 4 સાધનનો વિશે માહિતી મેળવી લઈ, જે આપણે ઝડપથી થોડુંક લેશું, કારણ કે 10મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો, તમે જાણો જ છો. જમીન વિશે આખો પાઠ આવતો હતો, બરોબર, કુદરતી સંસાધનો. અને જમીન વિશે તમે ધોરણ 8, ધોરણ 9માં પણ ભણી ચૂક્યા છો.
સામાન્ય વ્યવહારમાં જમીન એટલે શું? તો કે પૃથ્વીની ઉપરની સપાટી જેના ઉપર માણસ વસવાટ કરે છે. જમીનની ઘણી બધી વ્યાખ્યા થાય. પૃથ્વીની ઉપરનો પોપડો, પૃથ્વીનું ઉપરનું પાતળું સ્તર, ઘણી બધી વ્યાખ્યાઓ કહી શકાય. જમીનને ઇંગ્લિશમાં લેન્ડ પણ કહેવાય અને સોઇલ પણ કહેવાય છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલ એમ કહે છે, મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, જમીન ગણી શકાય. જમીનના મહત્વના લક્ષણ નીચે મુજબ છે. જમીનના હવે લક્ષણો કે છે, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જે તમે જાણો છો, પહેલેથી જાણતા આવ્યા છો. જમીન કુદરતી બક્ષિસ છે, તે માનવ સર્જન નથી. બરાબર, કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ. જમીનનો કુલ પુરવઠો સ્થિર રહે છે. ટોટલ જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભલે આપણે ટ્રાન્સફર કરીએ, પણ એનો ટોટલ પુરવઠો, પૃથ્વી કાંઈ નાની મોટી નથી થતી, એવડી જ છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. ભૌગોલિક દ્રષ્ટિથી અગતિશીલ છે, પણ આપણે એને જેસીબી ટ્રેક્ટર દ્વારા હેરફેર કરીએ છીએ. એની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ક્યાંક ફળદ્રુપ છે, ક્યાંક અફળદ્રુપ છે, ક્યાંક ક્ષાર પણ ધરાવે, ક્યાંક રણ પ્રદેશ છે. બરાબર, વિવિધ પ્રકારની. ભૂમિને મળતા વળતરને ભાડું બોલવામાં આવે છે. આગળ વધી, શ્રમ ઉત્પાદનનું બીજું સાધન એટલે કે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એટલે કે સૂચના મુજબ, એના નિયંત્રણ, એના તાબા હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એને કહેવાય શ્રમ. શ્રમને બીજી ભાષામાં મહેનત પણ બોલવામાં આવે છે. અને શ્રમ કરનાર વ્યક્તિ શ્રમિક કહેવાય છે, એટલે કે મજૂર પણ બોલાય છે બીજી ભાષામાં. ઘણા અર્થશાસ્ત્રીઓ તો એમ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે, એક કુદરતી પરિબળો અને એક જમીન અને માનવી એટલે કે શ્રમ. જમીન માનવી બે ભેગું થાય એટલે કે શ્રમ બને છે. બરોબર, તો 15મું પેજ સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. પાઠ હાલે છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ આપણો. તો ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણ જરાક આપણે જોઈ લઈશું. છે તો કે શ્રમિક અવિભાજ્ય છે, જેને જુદું ન કરી શકાય એમ. શ્રમ ને શ્રમિક બે સાથે રહીએ છે. અહીંયા અવિભાજ્ય એટલે જેના ભાગ ન પાડી શકાય એમને, ગણિતની ભાષાની વાત નથી. અવિભાજ્ય એટલે અહીંયા જુદું ન કરી શકાય એવું, શ્રમ ને શ્રમિક. બીજું, શ્રમ નાશવંત છે, એટલે કે સંગ્રહ નથી થઈ શકતો એનો. એ વ્યક્તિ કામ કરે એની ઉપર આધાર છે. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. શ્રમ કરવાની ગતિ ટૂંકમાં કેવી છે, ક્યારેક એને માનસિક રીતે કંઈક ટેન્શન હોય તો એ કામ એનું ધીમું થઈ જાય. બરાબર, ક્યારેક સામાજિક રીતે બીજો કોઈક વ્યક્તિ એને નડતો હોય, બીજો કંઈક પ્રોબ્લેમ નડતી હોય, કુદરતી વસ્તુ કોઈ નડતી હોય તો શ્રમની ગતિમાં ઝડપ થાય, ક્યારેક ધીમું પડે, એવું બધું થાય રાખે. તો દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. વૃદ્ધ વ્યક્તિ હોય, બાળક હોય, યુવાન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બધાની અલગ અલગ ગતિશીલતા હોય છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. વસ્તી કેવી છે દેશમાં એની ઉપર શ્રમનો આધાર છે. શ્રમને ચૂકવાતા વળતરને વેતન બોલવામાં આવે છે, એટલે કે પગાર કયો, વેતન કયો, જે કયો. મૂડી ઉત્પાદનનું ત્રીજું સાધન મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એટલે કે મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી છે એ માનવ સર્જિત ઉત્પાદન સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ કે જેને ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને તે હવે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું અને હવે એ ખેતીમાં ઉત્પાદનમાં કામ કરે છે ટ્રેક્ટર. બરાબર, મૂડી સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક છે અને સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. મૂડીના લક્ષણ જોઈ લઈ જરાક. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન એ મૂડીનું અગત્યનું લક્ષણ. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે મૂડી. અછત ધરાવતું સાધન છે મૂડી. અને મૂડીનું વળતર એ વ્યાજ કહેવાય છે. નિયોજક ઉત્પાદનના સાધનનો ચોથો તબક્કો, ચોથું સાધન. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક એટલે કે આયોજન કરનાર વ્યક્તિ.
જો કે વ્યવસ્થાપક નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપકને મેનેજર બોલવામાં આવે છે. વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે, આયોજન કરી આપે છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. એનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમ અને સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જમીન, મૂડીના શ્રમ યોગ્ય રીતે આયોજન કરનાર વ્યક્તિને નિયોજક બોલવામાં આવે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે. તેનું જ વળતર નિશ્ચિત નથી પોતાનું. એના જરાક લક્ષણ આપણે જોઈ લઈ. તે આર્થિક નિર્ણયો કરે છે, ઇકોનોમિક ડિસિઝન લે છે, જોખમ પણ ઉઠાવે છે, નિયોજન શક્તિ ગુણ છે એનામાં, સારામાં સારું આયોજન કરી આપે એનું ગુણ છે. ટૂંકમાં એને મળતા વળતરને નફો બોલવામાં આવે છે. તો આ ટોપિક આપણે થોડાક ઝડપથી લીધા એટલા માટે કે આપણે 10મા ધોરણમાં ભણી ચૂક્યા હતા. એક નવો ટોપિક આવે છે 2.9 વ્યાપાર ચક્ર એટલે કે ટ્રેડ સાયકલ. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલા, મોટી ઉથલપાથલો વગેરે પરિવર્તનો નીચે પ્રમાણે 4 પ્રકારના હોય છે. પહેલો પ્રકાર, એક આકસ્મિક ને આર્થિક પરિવર્તન ક્યારેક આવે, કે દાખલા તરીકે નોટબંધી આવી હતી તો એ આર્થિક પરિવર્તન છે. કોરોના આવ્યો એ આકસ્મિક પરિવર્તન છે, બરાબર. મોસમી આર્થિક પરિવર્તનો, ક્યારેક ઋતુમાં ક્યારેક માવઠું થઈ જાય, ક્યારેક વધુ પડતો વરસાદ વરસી જાય, અતિવૃષ્ટિ થઈ જાય, ક્યારેક વરસાદ ન વરસે, દુષ્કાળ, એ મોસમી આર્થિક પરિસ્થિતિ છે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, લાંબા સમય સુધી મંદીનું વાતાવરણ રહે તો એને દીર્ઘકાલીન આર્થિક. ચક્રવત આર્થિક પરિવર્તનો જેનું સાયકલ ચક્રાકાર ચાલ્યા કરે. 2.9.1 એ બધી વસ્તુ આપણે વિગતવાર સમજીએ, જે ટૂંકમાં સમજાયું મેં. પહેલું લેશું આકસ્મિક આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તન આવે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ વરસવો, પૂર આવવું, દુષ્કાળ પડવો, જે મેં તમને હમણાં ટૂંકમાં કીધું એ જ. આવા આકસ્મિક કેટલાક પરિબળો એટલે કે કારણો અર્થતંત્રની મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતીનું ઉદ્યોગ ક્ષેત્રને અસર કરે. મોસમી આર્થિક પરિવર્તન જે આપણે હમણાં કીધું ટૂંકમાં એને વિગતવાર સમજીએ. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે, જેમ કે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે. અલગ અલગ પ્રકારની માંગ સર્જાય. શિયાળાની વસ્તુ અલગ હોય, ઉનાળાની અલગ હોય, ચોમાસાની અલગ હોય, બજારમાં મંદી તેજી આવતી હોય. એ મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તન આવે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે. સમયાંતરે પરિવર્તન આવતું રહે છે, શિયાળો, ઉનાળો, ચોમાસાનું. આગળ બીજી વાત કરીએ, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. દીર્ઘ એટલે લાંબુ. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે ને દીર્ઘકાલિક પરિવર્તન કહેવાય છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે. એ એક જ દિશામાં હોય. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. છેલ્લો ટોપિક એનો ચક્રવર્ત આર્થિક પરિવર્તનો 2.9 મુદ્દાનો છેલ્લો. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તો એ ચક્રીય આર્થિક પરિવર્તનો કહેવાય. કે તેજી મંદીનો દોર એમને આવી રાખે, ક્યારેક હવળું ક્યારેક અવળું, ઉર્ધ્વગામી ને અધોગામી કીધું ને, ક્યારેક આપણું પાછું સવળું પડે, ક્યારેક અવળું પડે. તો આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય એવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે. તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા, બરાબર. ડેફિનેશન ઓફ એ ટ્રેડ સાયકલ. હેબલર નાના અર્થશાસ્ત્રી જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ તેજી મંદીના ટૂંકમાં પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર કહેવાય એને. હોટ્રે નામના અર્થશાસ્ત્રી જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે એને વ્યાપાર ચક્ર કહેવાય. તો એની ઉપરથી 4 પ્રકારની આપણે લક્ષણો તારવી શક્યા છે. એ જરાક આપણે જોઈ લઈએ. 4 પ્રકારના. પહેલો પ્રકાર, અર્થતંત્રમાં આર્થિક મોટી બધી ઉથલપાથલો થાય.
અર્થતંત્રમાં સારા ખરાબ એવા વ્યાપાર ચક્રોના તબક્કા આવે. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો, ક્યારેક માંગમાં તેજી હોય, ક્યારેક મંદી હોય. વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી, અલગ અલગ સમયગાળા હોય છે એના. વ્યાપાર ચક્રના તબક્કાઓ આ પાઠનો છેલ્લો ટોપિક 2.11, એટલે 2.11ના જે પેટા પ્રકાર પડે એ લેવાના જ છે, પણ મુખ્ય મુદ્દો છેલ્લો એમ, એના પેટા પ્રકાર પડશે 1, 2, 3. તો સ્ટેજ ઓફ એ ટ્રેડ સાયકલ એટલે કે વ્યાપાર ચક્રના તબક્કાઓ. સમજૂતી માટે આપણે વ્યાપાર ચક્રના 4 તબક્કા નીચે મુજબ સમજીએ. પેલું છે તેજી. મેં હમણાં તેજી મંદીની વાત કરી ને એ. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા એટલે કે મૂડી રોકાણ અને રોજગારીનો દર ઊંચો વયો જાય છે, જેને તેજી કહેવાય. બજારમાં તેજી એવી એમ કે ને, ઘણા એમ કે બજારમાં મંદી હાલે છે, એની પણ આપણે હમણાં જોશું વ્યાખ્યા, ડેફિનેશન. તો વેપારની તેજી કોને કહેવાય કે માંગમાં બહુ વધારો થાય, નફામાં વધારો થાય, મૂડી રોકાણમાં વધારો, રોજગારીમાં વધારો, આ બધું. ઓટ ભરતીને ઓટ જેમ દરિયાની અંદર આવે એમ આમે આવે. નફાની અપેક્ષાએ મૂડી રોકાણ વધતા જાય, સાધનોની માંગ વધવા, તેની કિંમતો વધવા લાગે, તેની ઉત્પાદનમાં ખર્ચમાં વધારો થતાં નફા નુકસાનકારકતા ઘટવા લાગે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા એ અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે, માંગ ધીમી પડે, વપરાશમાં ઘટાડો થાય, નવા મૂડી રોકાણ આકર્ષાતા નથી. આને કહેવાય ઓટ. અત્યારે જો શબ્દ વાપરો ને કોરોના કાળમાં, તો અત્યારે મંદી ન કહેવાય, અત્યારે ઓટ શબ્દ વાપરી શકીએ આપણે. બરાબર, હાવ ધંધો હાલતો નથી એવું નથી, પણ અત્યારે મંદી છે એમ ન બોલી શકીએ. આ જે લક્ષણો કીધા ને બધાય, બરાબર, કિંમત વધવા લાગે, ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, બરાબર, વપરાશ ઘટવા લાગે, ધંધામાં નરમાઈ જોવા મળે, માંગ ધીમી પડી જાય, વપરાશમાં ઘટાડો થાય, મૂડી રોકાણ બીજે ક્યાંય થાય નહીં. હા, છે ઓટનો નિયમ. તો અત્યારે ઓટનો સમયગાળો છે કોરોનામાં. હવે વાત કરી મંદીની, તો મંદી કોને કહેશું? ઓટ એને કહેશું તો મંદી કોને પણ સમજવું જરૂરી છે. તો ચાલો ઓટને સમજીએ, મંદીને સમજીએ. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. જો અછતનો વિરોધી, અછત હોય તો એને ઇંગ્લિશમાં શોર્ટેજ કહેવાય, તંગી કહેવાય, બરાબર, પણ અછતનું વિરોધી એટલે કે છત હોય, છત ઊભી કરે. કિંમતો ઘટવાના વલણ ધરાવે છે, માટે નફો ઘટે, નફો ઘટતા મૂડી રોકાણ ઘટે, રોજગારી ઘટે, અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ ઘટકી જાય. આ સ્થિતિ મંદીની કહેવાય. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાંય તેઓ ખરીદી કરતા નથી અને માંગના અભાવમાં મૂડી રોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. માણસ પાસે મૂડી છે તોય નહીં ખરીદી કરે, મૂડી બચાવીને રાખશે, સંકટના સમયે એને કામ આવે એટલા માટે. તો આ તો મંદીની ડેફિનેશન, વ્યાખ્યા. છેલ્લો પોઈન્ટ 2.11.4 સુધારણા. અર્થતંત્રમાં સુધારણા એટલે કે વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાવા માંડે. કોઈ કાંઈ ન કરે તોય આપમેળે લોકો ખરીદી તરફ આકર્ષાય. માંગ વધતા નફાની આશા સર્જાય. ત્યાર પછી બેકાર સાધનો કામે લાગતા તેમની આવક વધે. આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે, ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે અને અર્થતંત્રમાં સુધારણા તરફ ગતિ કરે. હવે જે કોરોનાનો સમયગાળો આવ્યો ને આ સુધારણાનો છે. ધીમે ધીમે બધું અનલોક થયું, બધા ધંધા વેપાર રોજગાર ખુલવા લાગ્યા, ધીમે ધીમે લોકો ખરીદી તરફ આકર્ષાણા, બરાબર, નફાનો દોર સર્જાણો, બેકાર લોકો બેકાર સાધનો કામે લાગવા માંડ્યા પાછા. આ બધું થવા માંડ્યું છે. હવે સુધારણા તરફ ગતિ કરે છે આપણું અર્થતંત્ર ભારતીય. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં મૂડીવાદ વધારે અસરકારક રીતે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પાઠ
મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ફંડામેન્ટલ કોન્સેપ્ટ એન્ડ ટર્મિનોલોજીસ જે પાઠ આપણે પૂરો કર્યો. તમારો સાથ સહકાર પણ બહુ સારો રહ્યો. તો ફરીથી પાછા કંઈક નવા ટોપિક સાથે નવા પાઠ સાથે મળતા રહેશું વિદ્યાર્થી મિત્રો. આવજો. નમસ્કાર. જય હિન્દ. જય ભારત. सवेरे सवेरे यार से मिलने घर से चले रोके से ना रुके हम बरसी से चले हम